ખેડૂત મિત્રો, આગામી 3 દિવસની અંદર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમ મજબૂત થઈ હોવાથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તો મધ્ય ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ વરસે તે અંગે આપણે વિગતવાર માહિતી મેળવીશું. તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ભિલોડા સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર 4 થી 7 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મહીસાગરના બાલાસિનોર, છતરામપુર, કડાના, વીરપુર સહિત અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 3 થી 8 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. સર્વે નોંધ લેવી અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદના ધંધુકા, ધોલેરા, વિરમગામ, સાણંદ અને ખેડાના મહેમદાવાદ, વસો, ગલતેશ્વર, ઠાસરા સહિત અનેક વિસ્તારોની ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર 3 થી ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. 3 ઇંચ આજુબાજુ. ખાસ કરીને પંચમહાલના હાલોલ, કાલોલ, જાંબુઘોડા, વણવાબ, શહેરા અને વડોદરા અને ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. આ વિસ્તારોની અંદર 3 થી 5 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. સર્વે નોંધ લેવી. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અરવલ્લી અને મોડાસાના અને વડોદરા અને પંચમહાલના જિલ્લાની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. સર્વે નોંધ લેવી. ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસની અંદર ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, ધાનેરા, વાવ, થરાદ અને આ વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. આ વિસ્તારોની અંદર વરસાદ ગમરોળી નાખશે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ગાંધીનગરના માણસા, કલોલ, દહેગામ અને આ વિસ્તારો હોય. આ ઉપરાંત મહેસાણાના સતલાસણા, ઊંઝા, વિસનગર, જોટાણા, ગોઝારિયા સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવે છે. આ વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને પાટણના હારીજ, સામી, સાતનપુર અને ઊંઝાના વિસ્તારો હોય. સિદ્ધપુરના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. પાટણના વિસ્તારોની અંદર ખાસ કરીને જોવા જઈએ તો આ વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અરવલ્લી, ગિરિમાળામાં, અંબાજી, દાતા, જળોતરા અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આ વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. સર્વે નોંધ લેવી. ખાસ કરીને હવે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવી અને તાપીના ઉત્સન, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા અને વલસાડના ધરમપુર, કપરાડા, વાપી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કચ્છમાં આગામી 3 દિવસની અંદર ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ વરસાદનું જોર વધી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસની અંદર મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, ધારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને જોવા જઈએ તો ભાવનગરના તળાજા, સિહોર, ઘોઘાના વિસ્તારો હોય. આ વિસ્તારોની અંદર હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગીર સોમનાથના ઉના, કોડીનાર, વેરાવળ, સૂત્રાપાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને સુરેન્દ્રનગરના લીંબડી, કંથરિયા, ચોટીલા, લખતર સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી શકે છે. બાકીના વિસ્તારોની અંદર મોરબી હે, પોરબંદર અને જામનગરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. સર્વે નોંધ લેવી. તો આ હતા વરસાદના સમાચાર. ખેડૂત ભાઈઓને પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી.